નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો સે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોહિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર મોસુ મંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા બ્રહ્મદેવજી રચિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 9 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 10 થી સ્વાધ્યાય લઈએ છીએ. ગાથા 10 સ્વદેહ પરિમાણત્વ અધિકાર. એટલે જે પહેલો અધિકાર છે એની અંદર જે 9 વાત કહેવામાં આવી છે એમાં છઠ્ઠી વાત સ્વદેહ પરિમાણ એવું આત્માનું સ્વરૂપ છે. તો 10મી ગાથામાં અહીંયા કહે છે કે અણુ ગુરુ દેહ પ્રમાણ ઉપસંહાર પ્રસર્પ્યાભ્યાહ ચેતયિતા असमुद्घातात् व्यवहारात् निश्चयनयत असंख्य देशो वा. હિન્દીમાં ગાથા છે અણુ ગુરુ દેહમાન વ્યવહાર સકુચઈ ફૈલઈ જીય નિર્ધાર સમુદ્ઘાત બિન કહીએ એમ નિશ્ચય દેશ અસંખ્ય જુ નેમ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે વ્યવહારાત ચેતયિતા વ્યવહાર નયથી જીવ ઉપસંહાર પ્રસર્પ્યાભ્યાહ એટલે સંકોચ અને વિસ્તારના કારણે અસમુદ્ઘાતાત સમુદ્ઘાત અવસ્થાને છોડીને અણુ ગુરુદેહ પ્રમાણ અણુ ગુરુદેહ પ્રમાણ એટલે નાના અથવા મોટા શરીર પ્રમાણમાં રહે છે. વા નિશ્ચય નયત અસંખ્ય દેશ અને નિશ્ચય નયથી લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશ વાળો છે. વ્યવહારથી જીવ સંકોચ અને વિસ્તારના કારણે સમુદ્ઘાત અવસ્થાને છોડીને એટલે કે સમુદ્ઘાત સિવાયના સમયમાં સમુદ્ઘાત કરે છે ત્યારની વાત નહીં, એ સિવાય સંકોચ અને વિસ્તારના ગુણને કારણે વ્યવહાર નયથી જીવ નાના અથવા મોટા શરીર પ્રમાણમાં રહે છે અને નિશ્ચય નયથી લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશ વાળો છે. વ્યવહાર નયથી અને નિશ્ચય નયથી. નિશ્ચય નયથી એટલે જેમાં કોઈ ઉપાધિ નથી, તો એ જીવનું જે શુદ્ધ સ્વરૂપ જે છે તો એ લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જ છે. પણ વ્યવહારથી એ શરીર પ્રમાણ કહેવામાં આવે છે અને એ પણ જ્યારે એ સમુદ્ઘાત ન કર્યો હોય ત્યારે. જો કે સમુદ્ઘાત કઈ બધા કરે છે એવી વાત પણ નથી હોતી, પણ છતાંય સમુદ્ઘાતના કેટલાક પ્રકારો અહીંયા સાથે વર્ણવવામાં આવ્યા છે. એટલે સમુદ્ઘાતની અવસ્થા નથી એ વખતે, તો કે એ વખતે જેવડું શરીર છે એ પ્રમાણે જીવનો સંકોચ વિસ્તાર થઈને રહે છે. એ વ્યવહારથી કહેવાય. કેમ કે એમાં ઉપાધિ એની આ વર્તમાન જે ગતિ અને ગતિને અનુરૂપ જે શરીર છે ને એની એને ઉપાધિ છે એટલે એ એવડો રહે છે. પણ છતાંય એવડો રહે છે, એટલો સંકોચ વિસ્તાર થાય છે તો એ શરીરને કારણે નહીં, એ એની એ સમયની યોગ્યતાને કારણે એ
નો એટલો સંકોચ વિસ્તાર થાય છે. પણ એ બધી વ્યવહારની વાત થઈ, નિશ્ચય નહીંથી તો એ લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશ વાળો છે એ મૂળભૂત વાત અહીંયા કરી છે. હવે અહીંયા આગળ કહે છે ભાવાર્થની અંદર કે જીવનું સ્વક્ષેત્ર, દરેક જીવ લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશોમય છે. પ્રદેશોની આ સંખ્યા ત્રિકાળ તેટલી જ રહે છે. ત્રણેય કાળે એ સંખ્યા એટલી જ રહે છે ને પ્રદેશોનું સ્વરૂપ ગાથા 27માં આપ્યું છે, અત્યારે આપણે એ નથી લેતા. અહીંયા કહે છે કે દરેક જીવ લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશોમય છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત છે, જીવના પણ અસંખ્યાત પ્રદેશ છે. પ્રદેશોની આ સંખ્યા ત્રણેય કાળે તેટલી જ રહે છે, કેમ કે તે એક અખંડ દ્રવ્ય છે. જીવ અખંડ દ્રવ્ય હોવાથી તેના કદી ખંડ પડતા નથી, છેદન થતું નથી, ટુકડા થતા નથી. એવું થઈ શકે નહીં. વસ્તુ એક અખંડ અભેદ છે, એમાં એવા ટુકડા થઈ શકે નહીં, એવા ભાગ થઈ શકતા જ નથી. વર્ણન કરીએ ત્યારે એ વાત એ રીતે લેવાય કે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ, પણ ખરેખર તો એ એક અખંડ અભેદ વસ્તુ છે, એમાં ખંડ પડતા જ નથી. એ તો પરિમાણ બતાવ્યું છે, માપ બતાવ્યું છે કે કેટલું માપ, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ માપ, એ પરિમાણ બતાવ્યું છે. પરંતુ એના કોઈ ટુકડા ખંડ પડે એવી કોઈ વાત હોતી નથી. વળી કહે છે કે સર્વે મૂળ દ્રવ્યો અખંડ છે. સર્વે મૂળ દ્રવ્યો અખંડ છે. એ પૂતગળ નો વિચાર કરીએ તો મૂળ દ્રવ્ય તો એમાં પૂતગળ પરમાણુ છે ને, તો પૂતગળ પરમાણુ જે છે એ પણ અખંડ છે. ભલે એક પ્રદેશ છે તો પણ, કાળાણુ છે તો પણ એ અખંડ છે. ધર્માસ્તિકાય છે એ પણ અખંડ છે, એમાં કઈ ખંડ પડતા નથી. અધર્માસ્તિકાય છે એ પણ અખંડ છે, અને આકાશ પણ અખંડ છે. એટલે સર્વે મૂળ દ્રવ્યો અખંડ છે. પછી આપણે સમજવા માટે લોકાકાશ ને અલોકાકાશ એવા બે ભેદ પાડીએ છીએ કે જેટલા આકાશના ભાગની અંદર આ 6 દ્રવ્યો રહ્યા છે એ લોકાકાશ છે, એ સિવાય બાકી અનંત અલોકાકાશ છે. પણ મૂળ તો દરેક દ્રવ્ય અખંડ છે, એમાં ખંડ પડતા નથી. પૂતગળ સ્કંધોનો સ્વભાવ જ પોતાની યોગ્યતાથી સ્વકાળે છેદન ભેદન ટુકડારૂપ થવાનો છે. એટલે પૂતગળના સ્કંદ જે છે એની અંદર તો એના ઘટક તરીકે તો પૂતગળ પરમાણુ છે ને, અસંખ્ય પૂતગળ પરમાણુ ભેગા થઈ અને એક નાનો સ્કંદ બને છે, અને એમાંથી પરમાણુ છૂટા પડે એટલે કઈ એ મૂળ દ્રવ્યનું છેદન ભેદન ટુકડા થતા નથી. પરંતુ સ્કંદ રૂપ જે અવસ્થા થઈ હતી એ સ્કંદના એ છેદન ભેદન ટુકડા કહીએ કે અથવા તો એમાંથી પરમાણુ છૂટા પડી જવું અથવા તો એમાં પાછા મળવું, એવું જે થઈ રહ્યું છે એ સ્કંદની અપેક્ષાથી છે. પણ છતાંય મૂળ દ્રવ્યમાં કાંઈ ટુકડા થતા નથી, ખંડ પડતા નથી. એટલે દરેક દ્રવ્ય જુદું હોવાથી જીવના સ્વ ક્ષેત્રમાં બીજું કોઈ દ્રવ્ય પેસી શકે નહીં. એટલે દરેક દ્રવ્ય અખંડ છે, અભેદ છે, ખંડ એના ટુકડા થતા નથી, અને જુદું સ્વતંત્ર એ રહ્યું છે એટલે પોતે પોતાથી રહ્યું છે, એ પરને કારણે રહ્યું નથી. કોઈ પરની એને અપેક્ષા હોય નહીં, અને એમ જ છે વસ્તુનું સ્વરૂપ. તો પછી કોઈ દ્રવ્ય કોઈની અંદર મળી જતું નથી. જીવની અંદર પણ કોઈ દ્રવ્ય ઘૂસતું નથી, પેસતું નથી. કર્મ જીવના પ્રદેશની અંદર ઘૂસતા નથી. એટલે કહે છે કે દરેક દ્રવ્ય જુદું હોવાથી જીવના સ્વ ક્ષેત્રમાં બીજું કોઈ દ્રવ્ય પેસી શકે નહીં, અને જીવ પણ કોઈના ક્ષેત્રમાં પહોંચતો નથી, પેસતો નથી, ઘૂસતો નથી, વ્યાપતો નથી. અને જીવ પર ક્ષેત્રમાં અર્થાત શરીરમાં પેસી શકે નહીં, એનાથી ભિન્ન જુદો રહે છે. શરીરમાં પેસી શકે નહીં ને જુદો રહે છે એટલે શું? તો કે આકાશના જે ક્ષેત્રને વિશે આ જીવ છે એ જ ક્ષેત્રને વિશે આ શરીર પણ રહ્યું છે, પણ એ બંને એક થયા નથી, એકબીજામાં ઘૂસ્યા નથી, અને એમ થઈ શકે નહીં. જીવ અને શરીરનો સંબંધ એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે, એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે. એ બંનેની
આકાશ લોકાકાશની ના પ્રદેશ જ્યાં રહ્યા છે તો ત્યાં જે અવગાહના છે તો એક જ જગ્યાએ છે, એક જ ક્ષેત્રને વિશે અવગાહના છે, એક ક્ષેત્રને વિશે બંને સાથે રહ્યા છે. લોકાકાશના એક પ્રદેશની અંદર એકી સાથે 6 દ્રવ્ય રહી શકે છે. એક આકાશના ક્ષેત્રની અંદર એક જીવ આખો રહે એમ નથી, પણ બીજા અનેક જીવોના અમુક પ્રદેશ રહી શકે. એવી રીતે ત્યાં ધર્માસ્તિકાએ રહી શકે, અધર્માસ્તિકાએ રહી શકે, કાળાનું રહી શકે અને પૂતગળ પણ રહી શકે. આગળ અહીંયા કે છે પ્રદેશત્વ ગુણ. આ જીવનું સ્વક્ષેત્ર એની વાત કરી. હવે પ્રદેશત્વ ગુણની વાત કરે છે કે દરેક દ્રવ્યને પ્રદેશત્વ ગુણ હોય છે. કેમ કે તે એક સામાન્ય ગુણ છે. 6 દ્રવ્યની અંદર એ ગુણ હોય છે અને જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. એટલે પ્રદેશત્વ ગુણના કારણે દ્રવ્યનો આકાર હોય છે. કોઈ એક આકાર હોય છે, એ આકાર બદલાય છે, તો એ બદલાય છે એ પ્રદેશત્વ ગુણને કારણે બદલાય છે. પ્રદેશત્વ ગુણનું પણ પરિણમન થઈ રહ્યું છે, માટે એ આકાર બદલાય છે. આ ગુણના કારણે જીવને હર સમયે પોતાનો આકાર હોય છે. આ ગુણને કારણે જીવને દરેક સમયે કોઈ એક આકાર તો હોય જ છે. સિદ્ધ પરમાત્માને પણ એક આકાર છે. છેલ્લું શરીર જે છોડ્યું છે એ પ્રમાણે જે અવગાહના હતી એ પ્રમાણે જે આકારે, એટલે કે એમણે એ ખડગાસનની અંદર કે પદ્માસનની અંદર કે અર્ધ પદ્માસનની અંદર એ શરીરને છોડ્યું હોય તો એ આકાર એ આત્માનો હોય અને એક સમયમાં એ જ આકાર સહિત એ આત્મા સીધી શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે એનો એ આકાર પછી બદલાતો નથી, એ આકાર તો રહે જ છે. જોકે એ કઈ મૂર્તિકપણું નથી કે જેથી આપણને આંખ દ્વારા એ આકાર દેખાય, પણ એ આકાર રહે છે, હોય છે અને એ ભગવાનના જ્ઞાનમાં આવે છે. એવો આકાર આપણને ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં ના આવે, સ્પર્શ દ્વારા ખ્યાલમાં ના આવે કે આંખથી જોઈને પણ ખ્યાલમાં ના આવે, પણ એ આકાર હોય છે. એ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. અને એમ એ સિદ્ધ શિલા ઉપર સિદ્ધ પરમાત્માઓ એ પોતાની જે છેલ્લી અવગાહના હતી એટલી અવગાહના સહિત એ આકારે બિરાજમાન છે. અને આકાશના એ સિદ્ધ શિલા ઉપર એ આકાશના એ પ્રદેશને વિશે, જે પ્રદેશને વિશે છે ત્યાં એ પ્રદેશને વિશે બીજા સિદ્ધ પરમાત્માનો પણ ભાગ ત્યાં રહી શકે છે. એ બીજાને અવગાહના પણ આપે. એટલે અનંત સિદ્ધ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે અને અનંત સિદ્ધ શિલા ઉપર એક સાથે રહી શકે છે. અનંત કાળ બીજો વીતી જાય તો પણ એવું ન બને કે ત્યાં જગ્યા ન હોય, એવી વાત ન બને. કેમ કે કેટલાય જે વસ્તુ સ્વરૂપને જાણતા નથી, જેને આ કોઈ અભ્યાસ નથી અને ખોટા તર્ક કરે છે ને, થોડીક બુદ્ધિ મળી છે એટલે તર્ક કરે છે કે પછી અનંતકાળ પછીથી શું થાય, બધા જ જીવો જો સિદ્ધ થઈને ત્યાં બેસે તો પછી જગ્યા રહે નહીં ને અહીંયા બધું ખાલી થઈ જાય. પણ એમનો તર્ક ખોટો છે. એમને અનંતનો ખ્યાલ પણ નથી કે જીવો કેટલા છે, અનંત એટલે કેટલા છે એનો એને ખ્યાલ નથી. એક તમે વનસ્પતિ લો અને એના મૂળની અંદર કેટલા બેક્ટેરિયા છે એનો વિચાર કરો, ખ્યાલ આવે કહો. તો પછી આ આખા લોનની અંદર બેકયાર્ડમાં જે લોન છે એમાં લોનની અંદર આટલા ઘાસ, એટલા જીવો અને દરેકના એના મૂળની અંદર રહેલા બેક્ટેરિયા, તો કેટલા બેક્ટેરિયા થાય. આ તો એક બેકયાર્ડની વાત કરી. તો એટલો એ હિસાબે વિચાર કરવા જઈએ તો આ જગતની અંદર કેટલા જીવો. અને રોગના જંતુનો વિચાર કરીએ છીએ તો પણ એમ જ છે. એક પાણીના ટીપાની અંદર પેલા કોલેરાના જંતુ પ્રયોગશાળામાં જોયા છે, માઇક્રોસ્કોપની નીચે એ બધા જોયા છે. અસંખ્ય કેટલા બધા, એ હજારો ને લાખોની સંખ્યાની અંદર હોય છે. એ તો વિજ્ઞાને સિદ્ધ કર્યું છે. તો પછી એ બધા જીવ છે ને, તો એ વિચાર કરીએ એક પાણીના ટીપામાં આટલા બધા જીવો રહ્યા છે તો આ જગતમાં જીવો કેટલા.
એટલે એ અનંતનો કોઈ દિવસ પાર આવે જ નહીં. અને એ અનંત કાળ થાય તો કઈ બધા એક સાથે કઈ સિદ્ધ થઈ જવાના છે એમ પણ નથી. અને થાય બધા થશે અનંત કાળ પછી પણ બધા સિદ્ધ થાય તો પણ સિદ્ધ થયેલા ઉપર એ જીવો બીજા જીવના પ્રદેશ જે છે ને અવગાહના એ આકાશના ક્ષેત્રની વિશે આપે એટલે બધા જ સમાઈ શકે. એટલે એવો કોઈ પ્રશ્ન જ નથી થતો કે પછી શું થાય, જગ્યા ખોટે, એવો પ્રશ્ન જ નથી થતો, કેમ કે અવગાહના એકબીજાને આપે છે. અને આ વાત હજી ન સમજાતી હોય તો એક ઉદાહરણ દ્વારા સમજી લેવાની છે. એક રૂમ છે, એ રૂમની અંદર આપણે 5 લાઇટ ના બલ્બ ચાલુ કરીએ તો એનો પ્રકાશ અંદર રહે. 10 બલ્બ મૂકીએ તો 10 નો પ્રકાશ પણ રહે, 100 મૂકીએ તો 100 નો પ્રકાશ પણ રહે, અને 1000 મૂકીએ તો 1000 નો પ્રકાશ પણ રહે. તમે તેટલા બલ્બ ત્યાં મૂકીએ તો એનો પ્રકાશ અપેક્ષા વિચાર કરીએ તો કેટલો પ્રકાશ એ રૂમની અંદર સમાઈ શકે. તો એ ન્યાયથી સમજવાનું છે કે એટલું સમાઈ શકે એવી અવગાહના હોય છે. આ ગુણના કારણે હવે અહીંયા કહે છે કે આકાર અવશ્ય હોય છે, તેને પ્રદેશત્વ ગુણ કહે છે. ને આ ગુણના કારણે જીવને હર સમય પોતાનો આકાર હોય છે. જીવના પ્રદેશો લોક પ્રમાણ અસંખ્યાત, સંખ્યા અપેક્ષાએ અસંખ્યાત, પણ અસંખ્યાત છતાંય જેટલા છે તેટલા જ રહે છે. પણ સંસાર દશામાં તે પ્રદેશો પોતાના કારણે સંકોચ વિસ્તાર પામે છે. સંકોચાય અને વિસ્તાર થવું એને માટે સામાન્ય રીતે શાસ્ત્રની અંદર એક ઉદાહરણ આપવામાં આવે છે. ચામડું લેવામાં આવે, ચામડું ભીનું કરેલું હોય તો આમ એની સાઈઝ જે આપણને દેખાય, અને એ ભાઈ ચામડું જ્યારે સુકાય તો એની સાઈઝ દેખાય તો આપણને ખ્યાલ આવે કે આ તો ટૂંકું થઈ ગયું, ઘણું ટૂંકું થઈ ગયું. કપડાની અંદર પણ આપણે જાણીએ છીએ કે કોટનનું કપડું જો હોય અને પછી એ ચડી જાય છે, આપણે એમ કહીએ ને એનું વસ્ત્ર હોય તે પહેલી વખત ધોઈએ તો પછી ચડી જાય છે, ટૂંકું થઈ જાય છે હોય એના કરતા. તો એ બધા ઉદાહરણ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે જે ટૂંકું થાય છતાં એની અંદરથી કાંઈ ખરી ગયું છે એવું તો થતું નથી, કંઈ નીકળી ગયું છે, કપાઈ ગયું છે એવું તો થતું નથી, છતાં એ નાનું મોટું આપણને ખ્યાલમાં આવે છે ને. તો એવી રીતે જીવના પ્રદેશો લોક પ્રમાણ અસંખ્યાત, સંખ્યા અપેક્ષાએ તેટલા ને તેટલા જ રહે છે. પણ સંસાર દશામાં તે પ્રદેશો પોતાના કારણે સંકોચ વિસ્તાર પામે છે. જો સંકોચ વિસ્તાર થવાનું કારણ શરીર નથી, શરીર નિમિત્ત કારણ કહી શકાય, પરંતુ વાસ્તવમાં તો એ પોતાની યોગ્યતાથી પોતાના કારણે સંકોચ વિસ્તાર પામે છે. જીવનો આકાર સંસાર દશામાં એક સરખો રહેતો નથી. પોતાને સંયોગ રૂપે જે શરીર હોય છે, કેમ કે શરીર તો સંયોગી છે ને, શરીર ક્યાં એનું છે, શરીર તો સંયોગ રૂપે પ્રાપ્ત થયું છે. અને આવા તો અનંત શરીરો પ્રાપ્ત થઈ ચૂક્યા અને જે બધાને છોડ્યા છે. આની પહેલા અનંત શરીરો છોડીને આ જીવ અહીંયા આવ્યો છે ને, અને આ શરીર સાથે રહ્યો અને ફરી પાછો અહીંથી નીકળીને બીજા શરીર સાથે. જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી શરીરો તો એને મળવાના જ છે, શરીર સાથે રહેવાનો જ છે. એટલે શરીર જે છે એ તો સંયોગી પદાર્થ છે, એ સંયોગને કારણે પ્રાપ્ત થયું છે. એટલે કહે છે કે પોતાને સંયોગ રૂપે જે શરીર હોય છે તેના આકાર મુજબ જીવનો પોતાનો આકાર પોતાના કારણે હોય છે. અને એમાં પાછી એક વાત લખી છે કે સમુદ્ઘાતના પ્રસંગો સિવાયના કાળે, સમુદ્ઘાત નથી હોતો ત્યારે તો એમ જ હોય છે. સમુદ્ઘાત ક્યાં રોજ હોય છે અને બધાને ક્યાં હોય છે? જેને હોય છે તેને પણ કેટલીક ક્ષણ પૂરતો હોય છે. એટલે એનો આકાર એ પોતાના કારણે એ રીતે હોય છે શરીર, અને એનો આકાર બદલાય. બાળક છે ત્યારે જેટલું શરીર છે એ પ્રમાણે પછી યુવાન થાય, વૃદ્ધ થાય, એ પ્રમાણે જેમ શરીરનો આકાર બદલાય છે, સંકોચ વિસ્તાર થોડાક પ્રમાણમાં એના જે થઈ રહ્યા છે એ પ્રમાણે જીવના પ્રદેશમાં પણ એ આકાર જે છે એનો સંકોચ વિસ્તાર થાય છે. પણ એ કઈ શરીરને કારણે થાય છે એમ નથી, એ એની પોતાની યોગ્યતાથી એમ થાય છે. આ વાત બેસવી ઘણી અઘરી છે. શરીરને કારણે થાય છે એમ જ મોટા ભાગે પકડી લે છે. ના, એમ નથી. જો શરીરને કારણે થતું હોય તો એનો અર્થ એ થયો કે એ શરીર જે છે એ પૂતગળનો સ્કંદ એ જીવના
જે આકાર જે છે એને એ બદલે છે, પણ એવું જ વસ્તુનું સ્વરૂપ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી, કરાવતું નથી, કે એને કોઈ રીતે પ્રભાવિત પણ કરતું નથી. બંનેનું કાર્ય પોતપોતાની રીતે જુદું જ હોય છે, એકબીજામાં કોઈ ભેળસેળ થતી નથી. અને પછી અહીંયા કહે છે કે સિદ્ધ દશામાં આકાર કેવો હોય તે હવે પછી ગાથા 14 તથા 51 કહેલ છે. એની વાત પછી આવે છે. અહીંયા હવે નયની વાત કરે છે. નય અપેક્ષા એ શું વાત છે? તો કહે છે કે જીવના જે અસંખ્યાત પ્રદેશો છે તે સંખ્યા તેટલી ને તેટલી જ રહે છે, અને કોઈ પણ કાળે એક પણ પ્રદેશ ઓછો વધતો થતો નથી. તેમ બીજા દ્રવ્યના પ્રદેશો સાથે એકમેક થઈ શકતો નથી. તે પ્રદેશોની સંખ્યા નિશ્ચય ખરેખર છે, તેથી તે નિશ્ચય નયનો વિષય છે. હવે અહીંયા આ જે છે ને એનો અર્થ સમજવાનો. તે પ્રદેશોની સંખ્યા નિશ્ચય છે, ખરેખર છે, એટલે નિશ્ચિત છે, એટલે કે એ માપ એનું નિશ્ચિત છે, તેથી તે નિશ્ચય નયનો વિષય છે. અને જીવના પ્રદેશોનો આકાર સંસારીને શરીરનો સંબંધ હોય છે, તેથી વ્યવહારને શરીર આકારે કહેવામાં આવે છે. પણ નિશ્ચયથી તો એનો પોતાનો જ એક આકાર છે. જીવનો પોતાનો એક કોઈ આકાર હોય છે, કેમ કે પ્રદેશત્વ ગુણ એમાં રહ્યો છે, એટલે એનું પરિણમન થાય છે. તો એના પ્રદેશત્વ ગુણની પર્યાય એ જીવનો આકારનું કારણ છે. તો જીવનો આકાર શરીર આકાર રૂપ થઈ જતો નથી, પણ પોતા રૂપે જ રહે છે, એમ સમજવું. ભલે એ શરીરનો આકાર ને એ જ પ્રમાણે એનો આકાર છે, એનાથી કંઈક ન્યૂન્ય એટલી એની અવગાહના હોય છે, છતાં એ પોતાથી છે, એ શરીરને કારણે નથી. અહીંયા ફૂટનોટની અંદર જે સ્પષ્ટતાઓ જે છે એ આપણે લઈએ. એક વાત અહીંયા એ વાત કરી કે જીવનો આકાર સંસાર દશામાં એક સરખો રહેતો નથી, એમ જયારે એ વાત કરી છે, તો એને માટે એક વાત અહીંયા લીધી છે કે તે કારણે જીવનું સંસ્થાન અનિર્દિષ્ટ છે એમ કહેવામાં આવ્યું છે. અને એમાં કહે છે કે જુઓ સમયસારની ગાથા 49 7 પ્રબંધમાં અને 50 ગાથા 33 34. એટલે અનિર્દિષ્ટ સંસ્થાન જે કહેવામાં આવ્યું છે, તો આ એક અપેક્ષાથી કહેવામાં આવ્યું છે અહીંયા કે જીવનો આકાર સંસાર દશામાં એક સરખો રહેતો નથી. એ તો એની એક સ્પષ્ટતા છે. અને એક અહીંયા બીજી પણ સ્પષ્ટતા છે કે નિશ્ચય નયનો વિષય જે કહેવામાં આવ્યો, તો એના સંબંધી અહીંયા ફૂટનોટમાં કહે છે કે આ નયો પ્રમાણ જ્ઞાન કરવા માટે, અર્થાત વસ્તુ રૂપ પ્રદેશો સંબંધી સમજવા માટે છે. ધર્મ પરિણતિ પ્રગટ કરવા માટે તો એક પોતાનો જ્ઞાયક સ્વભાવ જ આશ્રય કરવા યોગ્ય છે. સંસારી દશામાં બંને નયોનો વિષય સાથે રહે છે. એટલે અહીંયા નિશ્ચય નયની વાત કરવામાં આવી છે, તો પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિની અપેક્ષાથી એ નિશ્ચય નયની એની અહીંયા વાત નથી, પરંતુ વસ્તુ સ્વરૂપ આમ છે એમ કહેવાનો આશય છે. એટલે કે છે કે ધર્મ પરિણતિ પ્રગટ કરવા માટે આ તો પ્રદેશો સંબંધી સમજવા માટે એ કહેવામાં આવ્યું છે. અને આ નયો પ્રમાણ જ્ઞાન કરવા માટે, અર્થાત વસ્તુ સ્વરૂપ જે છે એને સમજવા માટે એવા નિશ્ચય નય અને વ્યવહાર નયની એ રીતે વાત કરવામાં આવી છે. બાકી ખરેખર તો પોતાનો જ્ઞાયક સ્વભાવ છે એ જ આશ્રય કરવા લાયક છે. અહીંયા નિશ્ચય નયથી એમ ના પકડી લેવું, એ આકાર વગેરેની વાતને એમ ન લેવી, એવી સ્પષ્ટતા કરી છે. હવે આ ગાથાનું તાત્પર્ય શું છે? તો કે પૌદ્ગલિક દેહ સાથે જીવને મારાપણાની માન્યતા અનાદિની છે. એટલું જ નહીં, એને એમ છે કે આ શરીરની અંદર એ રહ્યો છે, અને એ શરીરની અંદર રહ્યો છે તો શરીરના કાર્યો પણ કરે છે. આ બધી માન્યતાઓ એને અનાદિની છે. પણ એ બંને વસ્તુ ભિન્ન છે, જુદી છે. પૌદ્ગલિક દેહ સાથે જીવને પોતાપણાની ભાવના અનંત કાળથી છે. મારાપણાની મિથ્યા માન્યતા એને અનાદિની છે, જ્યારથી છે ત્યારથી છે. અને તે કારણે તે સંસારમાં પરિભ્રમણ કરી દુઃખી થઈ રહ્યો છે. શરીરમાં પોતાપણાની માન્યતા છૂટે નહીં ત્યાં સુધી કોઈને સમ્યક દર્શન થતું નથી, ભૂતકાળમાં થયું નથી,
વર્તમાનમાં થતું નથી ને ભવિષ્યમાં થાય નહીં. શરીર સાથેનું એકત્વ મમત્વ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં. સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો શરીર મારું નહીં, શરીર રૂપે હું નહીં, શરીરથી તદ્દન જુદો હું ભગવાન આત્મા ચેતન અને શરીર જળ, હું ચેતન અને શરીર જળ, એમ વારંવાર ઘૂંટવાની જરૂર છે. એવું ઘૂંટવામાં આવે અને શ્રદ્ધા અપેક્ષાએ શરીરથી હું જુદો જ છું એવું એટલું બધું દ્રઢ થઈ જાય પછી જ આગળની વાત બને. પણ એ જ્યાં સુધી નથી થયું અને માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યાં સુધી એ બોલે કે શરીરથી જુદો આત્મા, શરીરથી જુદો આત્મા, તો એથી કાંઈ એનું કામ થવાનું નથી. એટલી દ્રઢતા થવી જોઈએ. એ વિષયને આ જીવ ચિંતનમાં લેતો જ નથી. બીજી બધી વાતોના વડા કર્યા કરશે, આમાંથી આ નહીંથી આ વાત ને આ નહીંથી તે વાત ને બધી વિદ્વતાઓની મોટી મોટી વાતો કરશે, શાસ્ત્રોનો અભ્યાસ કરે ને પંડિતાઈ કરે, પણ કરવાનું કાર્ય પહેલું જો કાંઈ પણ હોય તો આ શરીરથી પોતે જુદો છે, ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે. શરીર જળ ને હું ચેતન, શરીર જળ ને હું ચેતન, આમ એ મુખ્ય વસ્તુ જે છે એની એને દ્રઢતા કરવાની જરૂર છે. અને બધા જ મહાપુરુષોએ આ વાત કરી છે. કેમ કે એમ નહીં કરે તો પછી એને ઇન્દ્રિયો સાથે પણ એકત્વ રહેશે અને ઇન્દ્રિયોના વિષયોમાં પણ રસ પડશે, બધું જ ચાલશે. પણ જ્યારે એ મૂળ વસ્તુને કાપી નાખે, જુદી પાડી દે કે ના શરીરથી હું જુદો, તો પછી ઇન્દ્રિયથી જુદો એ વાત પણ સાથે જ આવી જાય. અને ઇન્દ્રિયોના વિષયો જે છે એ પણ એ કોઈ મારા વિષયો નથી, એ મારું કાર્ય નથી, એથી મને કાંઈ લાભ થાય નહીં, આ બધી વાત પછી એને બેસતી જાય. પણ શરીરથી જુદો, શરીર અને હું એ ક્યારેય નહીં, ત્રણ કાળમાં નહીં, ક્યારેય હતા નહીં અને હોઈ શકે પણ નહીં. ગુરુદેવે એ માટે ઘણી વાર એ વાત કરી છે કે વર્તમાનમાં જ્યારે આ શરીર સાથે રહ્યો છે ત્યારે પણ એ શરીરથી જુદો ભિન્ન છે. એટલું જ નહીં, પણ શરીર છે તે એ તો મૃતક કલેવર છે. ગુરુદેવે એને મૃતક કલેવર કહ્યું. જળ છે, મૃતક કલેવર છે. અત્યારે પોતે ચેતન છે અને શરીર અત્યારે પણ મૃતક કલેવર છે. આ વાત કેટલાય ઉપદેશકોને બેસતી નથી. જૈનના ઉપદેશકો કેટલાય એમ અત્યારે કહે છે કે જ્યાં સુધી જીવ શરીર સાથે છે ત્યાં સુધી શરીર ચેતન. આ મોટામાં મોટી ભૂલ ચાલી આવી છે, મૂળમાં ભૂલ છે. શરીરની સાથે આત્મા હોય કે ન હોય, શરીર તો જળ જ કહેવાય, એ અચેતન જ કહેવાય, એ મૃતક જ કહેવાય. એ ક્યારેય ચેતન થઈ શકે જ નહીં. અને આત્મા એની સાથે છે માટે એના કાર્યો થાય છે, એ માન્યતા પણ જીવોને છૂટતી નથી. એ બહુ અઘરું કામ છે. અને ખોટી દલીલ બધા જ કર્યા કરે છે કે જો ચેતન છે તો આ હાથ પગ હલે છે, બધું ચાલે છે ને, શ્વાસ બધું ચાલે છે ને, આત્મા નીકળી ગયો પછી ક્યાં ચાલે છે. આ એકની એક દલીલ કર્યા કરે છે, પણ એમ વિચાર નથી કરતા કે ત્યારે પણ એ શરીરમાંથી જીવ નીકળી જાય છે ત્યારે પણ શરીરની અંદર કેટલાય બધા ફેરફારો થઈ રહ્યા છે. એ બધા ફેરફારો એ એના પોતાના છે, એ ભૂતગળ પરમાણુના ફેરફારો છે. એટલે જે સમયે જેવી યોગ્યતા છે એ પ્રમાણે એના ફેરફારો થાય છે તો થાય છે. એમાં જીવ સાથે એને શું સંબંધ છે? કાંઈ સંબંધ નથી. ભૂતગળ પરમાણુ પોતાનું કાર્ય કરે છે. એ ભેગા થવા, છૂટા પડવા, જે કંઈ થવું, એમાં રોગના પરમાણુ આવવા ને ના આવવા, બધું એ એના કારણે થાય છે. એને આત્મા કરતો નથી, કરાવી શકતો નથી. એ સ્વતંત્ર, બંને વસ્તુ સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે થાય છે. અને એ વાત જેને બેસી જાય એને ગુરુદેવે કહેલી બધી વાત સરસ રીતે સમજાઈ જાય અને સમ્યક પ્રગટ કરવું સહેલું થઈ જાય. એટલે આ તાત્પર્ય છે. અહીંયા કે છે પૌદ્ગલિક દેહ સાથે જીવને મારાપણાની માન્યતા અનાદિની છે અને તે કારણે તે સંસારમાં પરિભ્રમણ કરી દુઃખી થઈ રહ્યો છે. માટે દેહ આદિનું મમત્વ છોડી નિર્મોહ નિજ શુદ્ધ આત્માની ભાવના કર્તવ્ય છે. શરીર પર પદાર્થ છે, તેથી તેના આકાર સાથેનો સંબંધ બતાવવો તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર છે. અને પછી એ દ્રવ્ય સંગ્રહની વાત લીધી છે. તો હવે એની ટીકા આપણે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહમાં બ્રહ્મદેવજીએ જે ટીકા લખી છે એ લઈએ. ફરીથી એનો અર્થ વાંચી જઈએ છીએ. 10મી ગાથા.
ગાથાર્થ. સમુદ્ઘાત સિવાય આ જીવ વ્યવહારનયની અપેક્ષાએ, સમુદ્ઘાત સિવાય પાછું એ તો મૂક્યું છે કેમ કે ગાથાની અંદર છે એટલે એમ લેવામાં આવ્યું છે. આ જીવ વ્યવહારનયની અપેક્ષાએ સંકોચ વિસ્તાર ને કારણે પોતાના નાના કે મોટા શરીર પ્રમાણ રહે છે અને નિશ્ચય નયની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી છે. ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજી કહે છે કે નિશ્ચય નયથી પોતાના દેહથી ભિન્ન અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ સમૂહથી અભિન્ન. નિશ્ચય નયથી પોતાના દેહથી ભિન્ન, જે દેહ સાથે રહ્યો છે એ પોતાનો તો નથી, પણ કયો દેહ એ સમજાવવો હોય તો પછી એમ જ કહેવું પડે ને, પોતાના દેહથી ભિન્ન. ખરેખર એ દેહ એનો નથી, પણ સમજાવવું છે તો વાક્ય રચનામાં તો એમ જ આવે ને. એનો અર્થ એમ નથી થતો કે પોતાના દેહથી, એટલે એનો એવો ઊંધો અર્થ ના કરવો કે દેહ પોતાનો છે. નિશ્ચય નયથી પોતાના દેહથી ભિન્ન અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ સમૂહથી અભિન્ન, અનંત ગુણ સમૂહથી જુદો નહીં તેવો અભિન્ન એવા નિજ શુદ્ધ આત્મ સ્વરૂપની ઉપલબ્ધિના અભાવથી. હવે એવું નિજ શુદ્ધ આત્મ સ્વરૂપ તો છે. કેવું છે નિજ આત્મ સ્વરૂપ શુદ્ધ? તો કે પોતાના ગુણોથી અભિન્ન છે અને આ જે દેહ છે એનાથી ભિન્ન છે, એવું આત્મ સ્વરૂપ છે. પણ એવા આત્મ સ્વરૂપની જ્યારે હજી ઉપલબ્ધિ થઈ નથી, એવી અનુભૂતિ થઈ નથી, તો એવી ઉપલબ્ધિના અભાવથી તથા દેહની મમતા જેનું મૂળ છે એવી આહાર, ભય, મૈથુન, પરિગ્રહ રૂપ સંજ્ઞા વગેરે સમસ્ત રાગાદી વિભાવોમાં આસક્તિનો સદભાવ હોવાથી જીવે જે શરીર નામ કર્મ ઉપાર્જિત કર્યું હોય છે, આને કારણે જે એને કર્મ ઉપાર્જિત કર્યા છે અને એમાં એક કર્મની પ્રકૃતિ શરીર નામ કર્મની પ્રકૃતિ એની પેટા પ્રકૃતિ ત્રણું. તો જે શરીર નામ કર્મ ઉપાર્જિત કર્યું છે તો એ શરીર નામ કર્મનો ઉદય થતા જીવને એ શરીર પ્રાપ્ત થાય. નાના કે મોટા દેહ એને હોય છે, એ શરીર નામ કર્મને કારણે નાના કે મોટા દેહ હોય છે. વાત તો આટલી કરવી છે, પણ એમાં સાથે બ્રહ્મદેવજીએ બીજી બધી વાત લઈ લીધી. ફક્ત કહેવું શું હતું કે એને નાના મોટા દેહ જે છે એ શરીર નામ કર્મને કારણે છે. જીવને શરીર નામ કર્મની ઉપાધિ છે એટલે શરીર છે. ગતિમાં ભ્રમણ કરે છે, 4 ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય તો દરેક ગતિ જે છે એ શરીર સહિત છે. કોઈ ગતિ શરીર વગરની તો છે જ નહીં. પંચમ ગતિ સિદ્ધ ગતિ એ જ શરીર વિનાની છે, બાકી તો બધે શરીર તો એને છે. એટલે એમાં શરીર છે એટલે નામ કર્મને કારણે છે. આટલી વાત કરવી છે. એટલે નિશ્ચય નયથી પોતાના દેહથી ભિન્ન અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ સમૂહથી જે જુદો નથી એવું નિજ શુદ્ધ આત્મ સ્વરૂપ જે છે એની ઉપલબ્ધિ નથી થઈ. હવે એક વાત અને પછી બીજી વાત કે છે, અને સાથે એને દેહની મમતા જેનું મૂળ છે એવી આ 4 સંજ્ઞાઓ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાઓ કોઈને શીખવાડવી પડતી નથી, જન્મથી જ દરેકને હોય છે. આહાર સંજ્ઞા કોઈને શીખવાડવું પડતું નથી જન્મથી કે કેવી રીતે આહાર લેવો. નાના બાળક, જન્મેલા બાળકને આહાર દૂધ પીતા આવડે છે. ભય સંજ્ઞા એને શીખવાડવું નથી પડતું, નાનું બાળક પણ ડરી જાય છે, જરાક અવાજ થાય છે તો પણ ડરે છે. અને બધી જ કઈ તિર્યંચમાં પણ એવી જ રીતે છે અને મનુષ્યમાં પણ એવી રીતે છે બધે. પછી મૈથુન સંજ્ઞા એ પણ કાંઈ શીખવાડવું પડતું નથી. અને પરિગ્રહ સંજ્ઞા બાળકને પણ પોતાની વસ્તુ અને એને ભેગી કરવી એવું એને પણ નાનપણથી કોઈએ શીખવાડ્યું નથી, છતાં એને પણ એમ હોય છે. પ્રાણીઓને પણ હોય છે, બધાને હોય છે પરિગ્રહ. તો એ 4 સંજ્ઞા એ જીવને જન્મથી હોય છે અને એ દેહની મમતા જેનું મૂળ છે એવી આ 4 સંજ્ઞા છે. અને એ સંજ્ઞા વગેરે
સમસ્ત રાગાદી વિભાવોમાં આસક્તિનો સદભાવ હોવાથી જીવે આ શરીર નામ કર્મ બાંધ્યું છે, ઉપાર્જિત કર્યું છે, અને એનો ઉદય થતા એટલે આ શરીર નામ કર્મ કેમ બંધાયું અને એમાં શું એ બધી વાત પણ સાથે લીધી ને એના ઉદય રૂપે જીવને નાના કે મોટા દેહ હોય છે, નાના મોટા દેહ બરાબર થાય છે. કે છે કે તે કોણ થાય છે? એવા નાના મોટા દેહની બરાબર થાય છે કે તે કોણ થાય છે? તો કે જીવ થાય છે. આવા દેહ હોય છે, એની સાથે જીવ રહે છે, અને જીવ એવા નાના મોટા દેહની બરાબર એના પ્રમાણ થાય છે. બરાબર લખ્યું છે અહીંયા, દેહની બરાબર થાય છે. તે કોણ થાય છે? તો કે ચેતન અર્થાત જીવ. જીવ નાના મોટા દેહ પ્રમાણ થાય છે, એટલે એનો એટલો સંકોચ વિસ્તાર થાય છે. શા કારણે થાય છે? તો કે છે કે એ સંકોચ તથા વિસ્તારથી એ થાય છે નાનું મોટું. દેહ જેવડો છે એ પ્રમાણે આ જીવ ચેતન પણ એવો નાનો મોટો થાય છે, અને એવા આકારે પણ થાય છે. અને એ સંકોચ વિસ્તાર દ્વારા થાય છે. તો જીવમાં સંકોચ વિસ્તારની એવી શક્તિ છે, જીવના પ્રદેશોમાં એવી સંકોચ વિસ્તાર થવાની શક્તિ છે. અખંડ વસ્તુ હોવા છતાં એ સંકોચાઈને નાનું એટલે કેટલું થાય? કીડીના શરીર સાથે રહી શકે એવડું પણ થાય, અને મોટું એટલે મોટા ડાયનાસોર જેવું પણ થાય. અને એથી મોટાનો વિચાર કરીએ તો ભગવાનનો દેહ તિમિંદર પ્રભુને કેટલું, અને ઋષભદેવ ભગવાનને પણ કેટલું દેહમાન હતું, 500 ધનુષનો દેહ, તો એવડો પણ વિસ્તાર થઈ શકે છે. એટલે એટલા સંકોચ વિસ્તાર થઈ શકે છે શરીર પ્રમાણ. હવે કે છે કે શરીર નામકર્મથી ઉત્પન્ન વિસ્તાર અને સંકોચ રૂપ જીવના ધર્મથી એવો અર્થ છે. શા કારણે થાય છે એને અહીંયા સમજાયું કે સંકોચ તથા વિસ્તારથી. અને શરીર નામકર્મથી ઉત્પન્ન વિસ્તાર અને સંકોચ એ જીવના ધર્મથી, સંકોચ રૂપ જીવના ધર્મથી એવો અર્થ થાય છે. એટલે જેવડું શરીર છે એવડું એ જે સંકોચ વિસ્તાર જીવનો જે થયો છે, તો એ જીવનો ધર્મ છે, એ શરીરનો ધર્મ નથી. એ જીવના ધર્મથી એવો એ વિસ્તાર કે સંકોચ થાય છે. અહીં દ્રષ્ટાંત શું છે? કેવી રીતે એટલું વિસ્તાર કે સંકોચ થઈ શકે? તો એને માટે અહીંયા ઉદાહરણ આપીને સમજાવ્યું છે. તો કે છે કે દ્રષ્ટાંત શું છે કે જેમ દીવો મોટા વાસણમાં મૂકવામાં આવ્યો હોય તો તે વાસણની અંદર સર્વને પ્રકાશે છે, અને નાના વાસણમાં મૂકવામાં આવ્યો હોય તો તે વાસણમાં સર્વને પ્રકાશે છે. તેમ એટલે એના પ્રકાશનો સંકોચ અને વિસ્તાર થયો. મોટા વાસણની અંદર મોટી ગોળીની અંદર મૂકવામાં આવ્યો હોય તો એ ગોળીમાં રહેલું જે કઈ અંદર છે એને પ્રકાશે, અને એક નાનકડા લોટાની અંદર મૂકવામાં આવ્યો હોય તો એને પ્રકાશે. તો એ પ્રકાશ જે છે એ પ્રકાશનો એ રીતે સંકોચ વિસ્તાર થયો એમ કહેવાય. આ ઉદાહરણ આપીને વાત કરી છે. વળી બીજા કયા કારણે આ જીવ દેહ પ્રમાણ છે? દેહ જેવડો છે એનું કારણ બીજું શું? તો કે છે કે અસમુદ્ઘાતને લીધે. સમુદ્ઘાત હોય ત્યારે એ દેહ પ્રમાણ રહેતો નથી, પણ અસમુદ્ઘાત છે ત્યારે. એટલે અહીંયા એમ લીધું કે અસમુદ્ઘાત છે એટલે એ દેહ પ્રમાણ હોય છે. દેહ પ્રમાણ હોવાની બે વાત લીધી. એક તો દેહ પ્રમાણ શા માટે હોય છે એ વાત, અને એ ક્યારે દેહ પ્રમાણ હોય છે? તો હંમેશા દેહ પ્રમાણ હોય છે, સિવાય કે સમુદ્ઘાતના સમય સિવાય એ દેહ પ્રમાણ હોય છે. અને દેહ પ્રમાણ હોય છે તો એ જીવનો પોતાનો એવો ધર્મ છે, એટલે કે એનામાં રહેલો પ્રદેશત્વ નામનો ગુણ જે છે, અને એનામાં રહેલો એવો અવગાહનત્વ નામનો ગુણ, એટલે એની એવડી અવગાહના થાય છે. એ જીવના પોતાના ગુણને કારણે થાય છે. વેદના, કષાય, વિક્રિયા, મારણાંતિક, તૈજસ, આહારક અને કેવળી નામના 7 પ્રકારના સમુદ્ઘાત છોડી દીધા હોવાને લીધે, એટલે કે સમુદ્ઘાત સિવાયની વાત કરી હોવાને કારણે એ આ 7 સમુદ્ઘાતનું લક્ષણ પછી આગળ કહે છે. તો એ નથી ત્યારે એ દેહ પ્રમાણ હોય છે. અને સમુદ્ઘાત 7 પ્રકારના છે.
આ બધા સમુદ્ઘાતના પ્રકાર કયા? વેદના, કષાય, વિક્રિયા, મારણાંતિક, તૈજસ, આહારક અને કેવડી એ નામના 7 પ્રકારના સમુદ્ઘાત સિવાય જીવ દેવ પ્રમાણ હોય છે એટલો એનો સંકોચ વિસ્તાર થાય છે. આટલી વાત કરવી છે. અને 7 પ્રકારના સમુદ્ઘાત લક્ષણ આ રીતે કહ્યું છે એમ કરી અને પછી સમુદ્ઘાત ની વાત અહીંયા કરે છે. વેદના, કષાય, વિક્રિયા, મારણાંતિક, તૈજસ, આહાર અને કેવડી એ 7 સમુદ્ઘાત છે તે આ રીતે. હવે એમાં અહીંયા સહેલી રીતે પહેલા સમજી લઈએ આપણે દ્રવ્ય સંગ્રહમાંથી બહુ ટૂંક વ્યાખ્યાઓ અને પછી એને લઈએ. જે ફૂટનોટ તરીકે એમ અહીંયા આપવામાં આવી હતી એ લઈએ અને પછી આને વિસ્તારથી લઈએ. સમુદ્ઘાતનો અર્થ એમ થાય છે કે મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું શરીરથી બહાર નીકળવું તેને સમુદ્ઘાત કહેવામાં આવે છે. મૂળ શરીર એટલે જે શરીર સાથે એ આ ભાવમાં રહ્યો છે એ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું શરીરમાંથી બહાર નીકળવું. આખો આત્મા બહાર નીકળી જાય એમ નથી કહેવું, આત્માના પ્રદેશોનું બહાર નીકળવું એમ કહ્યું છે. એટલે કે છે કે આત્માના પ્રદેશોનું શરીરથી બહાર નીકળવું તેને સમુદ્ઘાત કહેવામાં આવે છે અને તેના 7 ભેદ છે. પહેલો વેદના. આ ભેદ જે છે એ એના કારણ છે. એક અપેક્ષાએ જોઈએ તો ભેદ જે કહેવામાં આવે 7 ભેદ એ એના કારણ છે, સમુદ્ઘાત થવાના કારણો છે. તો વેદના તો અધિક દુઃખની દશામાં મૂળ શરીરને છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર નીકળવું એ વેદના સમુદ્ઘાત છે. અધિક દુઃખની દશામાં મૂળ શરીરને છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર નીકળવું એ વેદના સમુદ્ઘાત છે. બીજું કષાય. ક્રોધ વગેરે તીવ્ર કષાયના ઉદયથી ધારણ કરેલા શરીરને છોડ્યા વગર એટલે જે શરીરમાં રહ્યો છે એ શરીરને છોડ્યા વગર જીવના પ્રદેશોનું શરીરથી બહાર નીકળવું તે કષાય સમુદ્ઘાત છે. તે પછી વિક્રિયા. વિવિધ ક્રિયા કરવા માટે મૂળ શરીરને છોડ્યા સિવાય આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તે વિક્રિયા સમુદ્ઘાત છે. વિવિધ ક્રિયા કરવા માટે. પછી મારણાંતિક એટલે જીવ મૃત્યુ સમયે તરત જ શરીરને છોડતો નથી પણ શરીરમાં રહીને જ અન્ય એટલે બીજા જે જન્મ લેવાનો છે ત્યાં અન્ય જન્મ સ્થાનને સ્પર્શવા માટે આત્મ પ્રદેશો બહાર નીકળે છે એ મારણાંતિક છે. મૃત્યુ સમયે તરત જ શરીરને છોડતો નથી પણ શરીરમાં રહીને જ અન્ય જન્મ સ્થાનને સ્પર્શવા માટે આત્મ પ્રદેશો બહાર નીકળે છે એ મારણાંતિક સમુદ્ઘાત છે. તેજસ સમુદ્ઘાત. તેજસ સમુદ્ઘાત 2 પ્રકારના છે, એક શુભ અને બીજો અશુભ. જગતને રોગ અથવા દુર્ભિક્ષથી દુઃખી દેખીને દુષ્કાળ વગેરે કઈ એવા બધા થયા હોય દુઃખી દેખીને મહામુનિને દયા ઉત્પન્ન થવાથી જગતનું દુઃખ દૂર કરવા માટે તપના બળથી મૂળ શરીરને છોડ્યા સિવાય જમણા ખભામાંથી પુરુષ આકારે સફેદ પૂતળું નીકળે છે અને દુઃખ દૂર કરીને પોતાના શરીરમાં પાછું પ્રવેશ કરે છે તો તેને શુભ તેજસ એવો સમુદ્ઘાત કહેવામાં આવે છે. શુભ કાર્ય માટે એવા મહામુનિને એવી કરુણા થાય છે, દયા થાય છે એટલે એ જગતમાં એવી આવી પડેલી ઉપાધિને દૂર કરવા માટે પોતામાં એવી શક્તિ ઉત્પન્ન થઈ છે તો એ શક્તિ દ્વારા એ ઉપાધિને દૂર કરી દુઃખને દૂર કરી અને પાછા પોતાના શરીરમાં પ્રવેશ કરે છે જે તો એને શુભ તેજસ કહે છે.
અનિષ્ટકારક, બીજું અનિષ્ટકારક પદાર્થોને જોઈને મુનિઓના હૃદયમાં ક્રોધ થવાથી, અનિષ્ટકારક પદાર્થોને જોઈને મુનિઓના હૃદયમાં ક્રોધ થવાથી ડાબા ખભામાંથી, પેલું જમણા ખભામાંથી હતું, આ ડાબા ખભામાંથી છે, ડાબા ખભામાંથી બિલાડાના આકારે સિંદૂર રંગનું પૂતળું નીકળે છે. આ બિલાડાના આકારે લાલ રંગનું પૂતળું નીકળે છે. પેલું જમણા ખભામાંથી સફેદ રંગનું મનુષ્ય આકારનું પૂતળું નીકળતું હતું. તો તે જેના પર ક્રોધ થયો હોય તેનો નાશ કરે છે. હવે એ તો નાશ કરે તો એ કેટલી બધી તીવ્રતા હોય એવી દ્વેષની, ક્રોધની, તો પેલાનો નાશ કરે. અને પછી શું થાય? તો અને સાથોસાથ તે મુનિનો પણ નાશ કરે છે. આને અશુભ તેજસ સમુદ્ગાત કહેવામાં આવે છે. આવો અશુભ તેજસ સમુદ્ગાત હોય છે. હવે આહારક, આ તેજસના બે પ્રકાર કયા? હવે આહારક. આહારક સમુદ્ગાતમાં કહે છે કે છઠ્ઠા ગુણ સ્થાને વર્તતા, છઠ્ઠા ગુણ સ્થાને જે આવ્યા હોય એ સાતમે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા હોય ત્યારે છઠ્ઠું ગુણ સ્થાન કહેવાય. એટલે એમાં એવા સાતમે છઠ્ઠે ઝૂલતા કોઈ હોય, એમાં કોઈ રિદ્ધિધારી હોય, એમને એવી રિદ્ધિ પ્રગટ થઈ હોય, તેને માટેની આ વાત છે. એ એવો સમુદ્ગાત કરે છે. શું કરે છે કે છઠ્ઠા ગુણ સ્થાને વર્તતા કોઈ પરમ રિદ્ધિધારી મુનિને તત્વ સંબંધી શંકા થતા પોતાના તપના બળથી મૂળ શરીરને છોડ્યા વગર મસ્તકમાંથી, કોઈ ખભામાંથી નથી, જમણા ખભામાંથી નથી, પણ મસ્તકમાંથી એક હાથ જેવડું પુરુષાકાર સફેદ અને શુભ પૂતળું નીકળીને કેવળી અથવા શ્રુત કેવળી પાસે જઈને તેમના ચરણોનો સ્પર્શ થતાં જ પોતાની શંકા દૂર કરીને પોતાના સ્થાનમાં પ્રવેશ કરે છે. એ આહારક શરીર દ્વારા કરે છે. એ આહારક શરીર દ્વારા, એ શરીર દ્વારા પોતાની એવી રિદ્ધિ છે, એટલે એ એવા રિદ્ધિધારી મુનિ એ શંકાના સમાધાનો પ્રાપ્ત કરે છે. અને એને પણ અહીંયા એ આહારક સમુદ્ગાત કહેવામાં આવ્યો છે. અને આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. પૂજ્યપાદ સ્વામીએ એ રીતે એ આહારક શરીર દ્વારા શંકા સમાધાન પ્રાપ્ત કર્યા હતા. કુમકુંદાચાર્ય ભગવાને તો આહારક શરીર દ્વારા નહીં, પણ ચારણ વિદ્યા દ્વારા એ તો મહાવિદેહમાં ગયા હતા. એ બે વસ્તુ જુદી છે. હવે છેલ્લો સાતમો સમુદ્ગાત જે આપણે બધા જાણીએ છીએ અને એના વર્ણન પણ આપણે લીધા છે, આખું કઈ રીતે થાય છે એ પણ. તો કેવળી સમુદ્ગાત અથવા કેવળ સમુદ્ગાત. તો કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી મૂળ શરીરને છોડ્યા સિવાય દંડ, કપાટ, પ્રતર અને લોક પૂરણ ક્રિયા કરતા કેવળીના આત્માના પ્રદેશોનું ફેલાવવું એ કેવળી સમુદ્ગાત છે. અને એનું કારણ એટલું હોય છે કે કેવળ જ્ઞાન થયું છે અને હવે આયુષ્ય 6 મહિના કરતા ઓછું રહ્યું છે, તો એવા કેવળી પરમાત્માને ઘાતી કર્મની બીજી પ્રકૃતિઓ, આયુષ પ્રકૃતિ સિવાયની બીજી 3 પ્રકૃતિઓ જે છે, તો એનું એ અને આયુષ્ય એને એ સરખા કરી લે છે. એનો સમયને છે એ સરખા કરી લેવા માટે એવો સમુદ્ગાત કરે છે. એટલે બધા એ આઘાતી કર્મોનો એ વખતે પૂર્ણપણે ક્ષય સાથે થઈ જાય છે. એટલે એ સરખા કરી લેવા માટે એવો કેવળી સમુદ્ગાત કરે છે. અને એમાં 4 સમયમાં એ ફેલાવ થાય છે. અને એ ફેલાવ જે થાય છે એ લોકાકાશ પ્રમાણ થાય છે. એટલો મોટો ફેલાવ થાય છે. અને એના 4 ભાગ પાડીને પહેલા દંડ આમ ઉભો, પછી કપાટ એટલે આમ સાઈડમાં, અને પછી બાકી રહ્યું હોય એમાં આડું, અને પછી લોકપૂરણ એટલે આખા લોકાકાશ પ્રમાણ એટલી એમની અવગાહના થાય છે. અને પછી એ જ રીતે પાછા 4 સમયની અંદર પાછા મૂળ અવસ્થા થઈ જાય છે. એટલે 8 સમયમાં એ ક્રિયા આખી પૂરી થઈ જાય છે. એટલે મૂળ શરીરને છોડ્યા સિવાય એ દંડ, કપાટ, પ્રતર અને લોક પૂર્ણ ક્રિયા કરતા કેવળીના આત્મા પ્રદેશોનું ફેલાવું થઈ અને પાછું સંકોચાવું જ જે થઈ જાય છે, તો એ કેવળી સમુદ્ગાત છે. તો આ રીતે 7 પ્રકારના સમુદ્ગાતની વાત અહીંયા
કહેવામાં આવી, આપણે એ સરળ શબ્દોમાં સમજ્યા. હવે એ જ વાતને અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર પણ લેવામાં આવી છે, એટલે ટીકાની અંદર જે લેવામાં આવી છે અને એનો વિસ્તાર જે કરવામાં આવ્યો છે એ રીતે આપણે આવતા સ્વાધ્યાયમાં સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.